અલગ ગણી રામદેવજી બાપાનો પાઠ, ધણીનો મહિમા બહુ મોટો ન્યારો છે અને જેની આટું તમે ને હું ભેગા થયા હમીર આપાના પીરના દર્શન કર્યા. પણ નામ એમને નથી બનતું. એ નામની અંદર કાંક સત્ય કાર્ય પડ્યું હોય, કાંઈક આપણી ધર્મની કમાણી હોય, ત્યારે ધર્મ આપને જવાબ આપે. જ્યાં હોય ને ફાફા મારવાથી ધર્મ આપને જવાબ ન આપે. એના નામનું સત હોવું જોઈએ, એના નામનું ધર્મ હોવું જોઈએ. ત્યારે ભગવાન આપને ક્યાંક રસ્તો બતાવે. અને વિનુ બાપુએ વાત કરી એમ કે અલગ ગણી રામદેવજી બાપાનું ભજન ને આરાધ કરો તો આવી ગદ ગંગા બેઠી હોય તો થાય. સમજો આગળ સમજુ જવું ગવાય, કેતા નથી જવું માણા એવું પીરસાય. અલગ ગણી રામદેવજી બાપાને યાદ કરવા છે, હમીર આપાના પીરને યાદ કરવા છે. પણ હમીર આપા એટલે કોણ? હમીર આપાને જાણો હોય તો એક દી સેદડા ગામની અંદર જવું પડે મારો બાપ. કે હમીર આપા એટલે કોણ, એની પીરાઈ એટલે કોણ, એ હડકાયો ઠાકર એટલે કોણ. પણ ઠાકર કોઈ તો એક, અલગ ગણી રામદેવજી કયો તો એક, બધા ધર્મ એક સેવાલા. પણ જેવી આપણી માન્યતા, પણ હમીર આપાની કાંક પુનાઈ પડી હશે, ક્યાંક ધર્મ પડ્યું હશે, ત્યાં જેનું નામ ઉજળું થયું. એક ગામની અંદર નહીં પણ હરેક ગામની અંદર અત્યારે ગમે ત્યાં જાઓ ને ખાલી એક ફેરીને જો હમીર આપાના પીરનું નામ પડે અને એક મંદિરનું દેવળ નહીં, કદાચ 5 મંદિરના દેવળ ન બંધાઈ જાય ને તેથી છેદડા ગામની અંદર હમીર આપાનો પીર ન કહેવાય. એ ધણીને યાદ કરવા છે, પણ કાંઈક સાબિતી હોય તો યાદ કરાય ને. એમ છેદડા ગામની અંદર દરબારની નાની દીકરી અને આપણને ભક્તિ ઠાકરના નામની જેને લાગી છે. અને એવામાં દીકરી બાનું આયુષ્ય પૂરું થયું અને સર્વધામ ગયા અને આપણને નાથી નીકળવું. અને જગતમાં તો સાચાની વાય ખોટું કરવા વાળા તો છે. વાતમાલી વાત નીકળી, શેનો ભગત, શું કાર્ય, કેમ કાર્ય, અને ભગતથી કોઈથી ટકોર ન કરાય. અને ભાઈ આપા આમીને ટકોર કરી કે શેના ભગત છો? એ ઠાકર ને મારે જોવો છે, ઠાકર કેવો છે. તો કે ભાઈ સતના પારખ્યા ન હોય, તો કે સત હોય તો પારખ્યા આપે ને. તો કે એમ, તો કે હા. એ આપા આમીરે આકાશની અંદર આમ નજર કરી અને એમ કહેવાય કે ઘોડા રૂપે જે ઠાકર એની આગળ આવ્યો, અરજ કરી. અને અરજ કરતા એમ કહેવાય કે જેમ મૂળદાસની હાટું ધણીએ ધક્કો ખાધો એમ આપા હમીરની હાટું એક ફેરી ધક્કો ખાની દરબારની દીકરીને સજીવન કરી હતી. મારો બાપ હે જાય દરબારની દીકરીને છેદડા ગામની અંદર સજીવન કરી. અને એમાં આપાએ વિચાર કર્યો કે હવે જગતની અંદર જીવાય ને, આ તો બધું બહુ નો થવાનું થઈ ગયું એમ. પણ ક્યારેક છેદડા ગામની અંદર સાહેબ જાજો 18 વરણ કહેવાની નથી, 18 વરણ માનવાની છે. મારો બાપ જેટલા તમે નથી માનતા ને એટલા તો ન્યાનો મુસલમાન મારે છે આપાને. મારો બાપ પણ એનું સત પડ્યું છે, એનું ધર્મ પડ્યું છે, એનું કાર્ય પડ્યું છે. અને આપણે તો હજી આપાના નામ ઉપર આમથી આમ ફાફા મારી છે. હે તમે હું હજી આપાના નામને ઓળખી નથી ક્યાં કે હમીર આપા એટલે કોણ. ને હમીર આપાના પીરની પીરાઈ જોઈ હોય તો ક્યારેક ખમઢિયાળા ગામની અંદર જાઓ, ક્યારેક આ તળેરાની અંદર બેહો અને એથી પણ આનંદ લેવો હોય તો એક ફેરી હમીર આપાના પીરને જોવો હોય ને તો એક ફેરી ભંડાળિયા ગામની અંદર પધારજો મારો બાપ. હે ને એનો જીવ તો દાખલો જોયો તો આગો નથી, જો નારણ ભોપા હામો બેઠો. હે એક સમયની વાત, ભૂલથી ભૂલ પડી ગઈ ને એવું થઈ ગયું સાહેબ જે ભગવાન આપ્યું હતું એ બધું વયું ગયું, કાંઈ એની આગળ રહ્યું નહીં. પણ એ સમયની અંદર, ખરાબ સમયની અંદર એને એક જ વસ્તુ યાદ આવી, માં સાવન અને હમીર આપાનું નામ હો. આપા આગળ જવા એ સાયકલ માંગીને આપા એને ગાડી આપી.
કે આપા તારા દરવાજે આવું છે, તારું કાર્ય કરવું છે, પણ આપા તડકો તો જો તડકો ન લાગે ને એટલે નારણભાઈ ને આપા ગાડી આપી ના ધણીની દયા થકી ધણીની કૃપા થકી નારણભાઈ ને કોઈ વસ્તુની ખામી રહી નથી. જે વસ્તુ હતી આપા એને પૂરી કરી દીધી. પણ મેં તમને કીધું એમ કે એક વાર બે વાર જવાથી ભગવાન મળતો નથી. એની વાહે આપણે નિસ્વાઈ જવું પડે, એની વાહે હાવ મરી જવું પડે. ભગવાન એમને મળતો નથી. ત્યારે હવે તારા નામની સતના યાદાર જોત રે જગાવી આપાના પીરની જોત રે જગાવી આપાના પીર હવે તારા નામની પીરજી હવે તારા નામની રે સતના યાદાર જોત રે જગાવી આપાના પીરની જોત રે જગાવી આપા એવું તમને વેમ હોય ને તો કાઢી નાખજો. આપા હમીર ની કેવી ભક્તિ. હમીર આપાએ ઠાકર ને માંગ્યો નથી હો, વગર માંગે ઠાકર એની આગળ આવ્યો. તેની ભક્તિ કેવી હશે. એટલે આપા એમ કે છે કે એક ફેરી આજે આ ખોટી આંખું છે ને બંધ કરી દો. આ પેટની અંદર પાપ છે ને કાઢી નાખો ને 18 વરણની અંદર મારું નામ લઈ લો. અને 18 વરણના જો કામ થતા હોય તો આપણા ન થાય. પણ એ કઈ પીરાયો પીરાયું છે પ્રગતિ ભાઈ. ઠાકરના નામની જેને લાગી છે ભક્તિ રે ભાઈ. છે પ્રગતિ ભાઈ. ઠાકરના નામની જેને ભગતિ રે લાગી ભાઈ. ભગતિનું બીજ રોપી હો ભગતિનું બીજ રોપી અલખ જગાડો જોતરે જગાવી હમી આપાના પીરની જોતરે જગાવી હમી આપાના પીર. સતના યાદારની વાલા ધણી તારા નામની જોતરે જગાવી હમી આપાના પીરની જોતરે જગાવી આપા આપા.
પ્રગટી ભાઈ નિજ્યા ધર્મની ન્યાતો છે બલિહારી ભાઈ પ્રગટી ભાઈ નિજ્યા ધર્મની નાથો છે બલિહારી ભાઈ ને જોલે હરાણો પીરજી હો ને જોલે હરાણો પીરજી અમીર તારા નામનો જોતરે જગાવી હમી આપાના પીરને જોતરે જગાવી હમી આપાના પીર સતનાય ધારની વાલા સતનાય ધારની વાલા હા કર્ણ નામની જોતરે જગાવી હમી આપાના પીરને જોતરે જગાવી આપાના જોત જગાવી હમીર આપાના પીરની પણ પીર હોય તો જોત જલે ને પણ મેં કીધું એમ ક્યાંક તમારી અંદર ભજન હોવું જોઈએ ક્યાંક તમારી અંદર ભાવ હોવો જોઈએ તારે ભગવાન આપણી અંદરથી જાગે પણ હાથ આપણા દેખાડવાના અલગ હોય ને ચાવાના અલગ હોય તો એમાં આપણો કોઈ જવાબ કોઈ દિવસ આપે ને થોડાક સમય પહેલાની વાત ક્યારેક એકવાર અમીર આપાના પીરના દર્શન કરવા ભંડારિયાની અંદર પધારજો અમીર આપાના પીરની દેગનો સમય અને આપાએ કામ કર્યું મુસલમાન સમાજનું હજી હાલની અંદર મોજૂદ દાખલો કઈ ભાઈ આવીને દાદા આમો એટલો કકડાટ કર્યો નિલેશભાઈ અને કીધું કેટલા ભૂવા આગળ ગયા કેટલા તંત્ર મંત્ર દોરા ધાગા બધું કરાયું પણ કાંઈ મેળ આવ્યું નહીં અને કેતા નથી ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ભક્તને શું હોય કે કોઈ દુખિયાળો માણસ આવ્યો હોય તેનીથી કાંઈ થાય ને એ મેનેજર કહેવાય મેનેજર શેઠ ને કે ને ત્યારે બધું આગળ હાલે અને આવ્યા ને મારીથી જોવાયું નહીં ઘોડીલાની સામું જે હમટિયાળા ગામથી એમ જે ઘોડીલો હમીર આપાના પીરનું લાવ્યા ને એ ઘોડીલાની સામું જોઈને ખાલી એટલું કીધું કે દાદા જે કાંઈ હોય તમને ખબર અમારી ઘટે તો ભલે ઘટે તમારી ઘટે ને એનું ધ્યાન રાખવું અને દાદાને કરું મેં કીધું કે જાઓ ભાઈ 3 દિનનો સમય ચોથો દી થાય અને કાંઈ થાય તો આવતા નહીં પણ 3 દી નહીં 24 કલાકનો સમય થયો અને હાલની તકની અંદર 2 મહિના થયા ને રજ ઊભી નથી થઈ અને એ મુસલમાનની જાત છે જો ભંડારીની અંદર હમીર આપાના પીરને દેગને દર્શન કરવા આવતા હોય મુસલમાન સમાજ જો આવતી હોય તો આપણે એની મોટું શું ગર્વ હોય એટલે આપણું કેવડું એટલું કે એના નામને પકડી લો એના સત્કાર્યને પકડી લો આપણે પેટમાં પાપ રાખીને ઊંધી જગ્યાએ જઈને કાંઈ કામ નથી એ આપણા છે ને આપણે એના છે આની પૂરતા નોલાન પૂરતા ની બધું રહેવા દો કે હમીર આપાના પીરના નામને પકડી લો હમીર આપાના પીરને પકડી લો અને જીવનની અંદર કોઈ દી દુઃખ આવે ને તે દી તો એ શેદડા ગામની અંદર હમીર આપાનો પીર મટી જાય બા ભગવાન અલગ ધણી રામદેવ પીર બાપા હમીર આપાના પીરને યાદ કરો છો તારે હનુમાન બિરાજે ભાઈ હનુમાનની સાથે તાત્કાલિક દાદા તે બિરાજે ભાઈ
लगनी रे लागी जोत रे जगावी हमी आपा न पीरनी जोत रे जगावी आपा न पीरनी सतनाया धारनी वाला ठाकर नामनी जोत रे जगावी हमी आपा न पीरनी जोत रे परगट पिरायु वाला ज्योत माया में से भाड़ी अमीर अपना ठाकर नीचे बदी बलिहारी पिरायु वाला ज्योत माया में से भाड़ी अमीर अपना पीरनी आया से धोबो बलिहारी कुल लाए नारे भाई हो कुल लाए नारे पाचा भगत सगाई जोत रे जगावी हमी आपा न पीरनी जोत रे जगावी आपा न चंद्राया धारनी वाला ठाकर नामनी जोत रे जगावी हमी आपा न पीरनी जोत रे जगावी आपा 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 रामा मावजो पीरजी करू छुटेरो लई पीरजी धू आवाय अमर देवना दीवा बड़े अमर देवना दीवा बड़े देवना दीवा बने फिर रामदेव ज्योति भगती दिलावर देश की भाई लाए वासरी बाई कुम्हार आ भगता प्रेला दे प्रकट करी भगत प्रहलाद प्रकट करी
ભગતં પ્રહલાદે પ્રગટ આ જપે સકલ જપે સકલ જપે ભક્તિ દિલાવર દેશની લાયવા શ્રીબાઈ કુંભાર ભક્ત પ્રહલાદે પ્રગટ કરી ભક્તિને જપે સકલ સંસાર. એક છેદડા ગામની અંદર આપા અમીરે ભક્તિ કરી ત્યારે એની ભક્તિનું બીજ સાહેબ કરેલા ગામની અંદર ખીલું હશે, અમડિયાળા ગામની અંદર ખીલું હશે, ભંડારિયા ગામની અંદર ખીલું હશે. આપણા અમીરના નામનો વિચાર તો કરો કે કેવી એની ભક્તિ, કેવું એનું કરમ કે વગર માંગે સાહેબ ઠાકરને એની આગળ આવવું પડ્યું હશે. કાંઈ એની અંદર પાપ નહીં, કાંઈ કોઈ જાતનો વિશ્વાસઘાત નહીં. કેવલ આપા અમીને સત્યનું કાર્ય કરવું હતું, ભગવાનનું કાર્ય કરવું હતું, ધર્મનું કાર્ય કરવું હતું. એટલે કહેવાનો ભાવ નથી કે આપણે એના દીકરાને એ આપણો બાપ, એના પંથને પકડી લ્યો, પાપ મેકીને આંખ ઉઘાડીને એના નામને પકડી લ્યો એટલે બધું કાર્ય સત્ય ને બધું સારું જ થવાનું છે. એટલે ભગવાન અલગ ધણી રામદેવજી બાપાને યાદ કરવા છે. મારા ભાઈને એક ફરમાઈશ છે, તારે ધણી તારા નામનો રે પાઠ મંડાણો, ધણી તારા નામનો રે પાઠ મંડાણો મંડાણો. ભજન વસ્તુ એવી ઘણાને એમ થાય કે વિનુ બાપુ સારું ગાય, ગોપીભાઈ સારું ગાય, ધીરુભાઈ સારું ગાય. ગાય તો બધા એક જ છે. મેં પહેલા કીધું તું ને આજે કહું છું, જગ જાહેર ગમે તારે કહેવાનું છે કે હમટિયાળા ગામની અંદર ભજન પ્રથાની અંદર વિનુ બાપુ હરિયાણી અમારો બાપ છે ને હું ધીરુભાઈ ને જેટલા જયસુખભાઈ જેટલા કલાકાર છે મેં બધા એના છોકરા છે. કારણ કે વિનુ બાપુ એવા કલાકાર અમે જોયા જ્યાં મારી ભૂલ પડી હોય વાહેલી પાસે એમ કે નહીં નહીં આમાં ભૂલ છે, એમાં મજા છે, એમાં અમને કાંઈક શીખવા મળે. એટલે ભજનના દોર બાજુ જવું હોય તો આવો બાપ જરૂરી છે. ત્યારે વિશ્વાસ વેળો
સસલો ને બગલો ભાઈ એક જ રૂપના એ જી બગલા ને ભાઈ એ જી ઓલા બગલા ને ભાઈ એ જીઓલે કાજલ તેરા રૂપ રે એ આવાનર રે નુગરાની હારે નેણલો ન કરીએ આવાનર રે એ નુગરાની હારે સંગડો ન કરીએ સાચા ખોટા બોલીને આવે રે મંદિરે સાચા ખોટા બોલીને આવે રે મંદિરે ઓલા નુગરા પ્રતાપે સતી તોરલ બોલિયા રે ગુરુના પ્રતાપે સતી તોરલ બોલિયા રે અમારા સાધુલા ભાઈ ખરેખર નુગરા હોય ને એનો કોઈ સંગ નહીં કરવાનો. નુગરાનો સંગ કરશો તેથી તમને ભક્તિ હુજશે ને. એટલે આજે થોડીક ઘણી ભક્તિ જાગેલી છે ને એ હુઈ જાય. એટલે નુગરાથી બહુ આઘું રહેવાનું. અને ભગવાને કીધું એમ ભગવાનને ખરેખર જોવો હોય તો જ્યોતના સ્વરૂપમાં. રામદેવજી બાપા એમ કીધું જ્યાં ગૂગલનો ધૂપ હશે, ઘીની જ્યોત હશે, ત્યાં મારા જ્યોત સ્વરૂપે દર્શન હશે. અને અમે તો નજરે ભાળી છીએ. નગર
ઘણા ઠેકાણે ભગવાન દર્શન આપે જ છે ને, પણ એડિટિંગમાં અને સત્યમાં ફેરતો હોય ને. સત્ય જોવું હોય તો હમડિયાળા જેવા ગામની અંદર, કરેલા જેવા ગામની અંદર હમીરાપાના પીરના દર્શન કરવા હોય તો સત્ય જાણવા મળે. નકર નાક વધાવો છે વાસા તો લાવ પાસા, એવું છે દુનિયામાં. પણ મેં કીધું એમ, ખરેખર ધર્મને જોવું હોય તો આવા પીરના પગ પકડી લેવા પડે. પણ પીર પ્રગટ ક્યાંથી થાય? કાંક આપણો કોક એવો વળવો થઈ ગયો હોય, જેની અંદર કાંક ધર્મ જાગી ગયું હોય, એની અંદર પીર પ્રગટ થાય. એટલે આ પીરને પામો હોય ને તો હમીરાપા જેવું નામ હોય ને એને પકડી લેવું પડે મારો બાપ. હે ત્યાં લગી કાંઈ મળે નહીં તારે. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. સમરણ વિના મારી તલપન જાય રામા, સમરણ વિના મારી તલપન. એ ભજન ભજન ભજન, એ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. મારી તલપન જાય રામા, સમરણ વિના મારી તલપન. સદગુરુ હાચા, સાચો ધણી મારો રણુ જાનો રાય રામા, સાચો ધણી મારો રણુ જાનો. એ પાંખ વિના પંખી કેમ કરી ઉડશે. મથિયા ના કોણ લાલ રામા, જલવીના મથિયા ના કોણ. એ ભજન 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 ભજન, એ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. સમરણ વિના મારી તલપન જાય રામા, સમરણ વિના મારી તલપન. દડા કામે તારા બેસણા, છે દડા નામે પીરના બેસણા. એ તમને સમરું મિરયા પાવાને આવજો. એ સમરું શેગડા રે વાળા મિરિયા પયાવજો રે.
હરિના નામ પર ગયા વારી એ સમરું સમરું હમીરયા પાવારે આવજો રે. એ બળી ઠંડી વાલો વાટે ઘાટે હા એ આવતા દીઠામે તોરણો જાના રાય રામા આવતા દીઠામે તોરણો જાના મક્કા મદીના મકરાણા ભોલા આવતા દીઠામે તોરણો જાના રાય રામા આવતા દીઠામે તોરણો એ હરી તરણે બાકી હરજી બોલા એ સેવકોના તમે સદા રખવાળ રામા સેવકોના તમે સદા રખવાળ રામા સેવકોના રામા તમારા કેવળ કીર્તિ ધબકે ગુગલ ના ધૂ આવા નરને નારી નમનું કરે નમે મોટા મોટા ભૂ